નમસ્કાર મિત્રો, આ પાણીની બોટલ છે. જો આને વેચાણ કરવામાં આવે ને તો 5 કે 10 રૂપિયા પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ આ જ બોટલમાં જો સોડા ભરવામાં આવે ને તો 20 રૂપિયા પ્રાપ્ત થઈ શકે છે. આ જ બોટલમાં જો જ્યુસ ભરવામાં આવે ને તો 30 કે 50 રૂપિયા મળી શકે છે. અને આ જ બોટલમાં જો સોનું ભરી વેચાણ કરવામાં આવે ને તો લાખો રૂપિયા મળી શકે છે, પરંતુ આ જ બોટલમાં જો હીરા ભરવામાં આવે ને તો કરોડો કે અબજો રૂપિયા મળી શકે છે. જી હા મિત્રો, આ જે બોટલ છે ને બોટલ, એની કિંમત નથી. આ બોટલની અંદર જે ભરવામાં આવ્યું છે ને એ મૂલ્યની કિંમત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાઉથ આફ્રિકાની, એક એવો દેશ કે જે દેશમાં સોનું, ક્રોમિયમ, પ્લેટિનિયમ અને હીરા જેવા અનેક ખનિજ સંસાધનો છે, છતાં પણ એ દેશ આજે ગરીબી, બેરોજગારી અને નસ્લવાદ જેવી સમસ્યાઓ સાથે આજે ઝઝૂમી રહ્યો છે. પરંતુ એવું શા માટે? તો ચાલો જાણીએ આ વિડીયોમાં. જો તમે અમારી ચેનલ મિસ્ટર સોચને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રાહ શેની જોવો છો, અત્યારે જ કરી લેજો. કોઈ પણ દેશની ગરીબી પાછળ એના જે બીજ રોપાયા હોય ને એ તેના ઇતિહાસમાં રોપાયા હોય છે. 17મી અને 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય છે. આ ઔદ્યોગિક ક્રાંતિ થઈને એટલે યુરોપના દેશોને મુખ્ય 3 વસ્તુની જરૂર હતી. એક તો કાચો માલ. હવે કાચો માલ તો આવી ગયો, પરંતુ તૈયાર માલ બનાવીને વેચવા માટે બજાર તો જોઈએ ને, અને આ કાચો માલ બનાવવા માટે મજૂરો તો જોઈએ ને. એટલે કાચો માલ, બજાર અને મજૂરો એટલે કે ગુલામોની જરૂર હતી. આથી જ યુરોપના દેશ જેવા કે જર્મની, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન અને ડચ, આ તમામ દેશો પોતાના સામ્રાજ્યમાં વધારો કરે છે. આથી જ તેઓ ઇન્ડિયાની ખોજ કરે છે, અને ઇન્ડિયાની ખોજ કરતાં કરતાં તેમને મળી આવે છે અમેરિકા અને સાઉથ આફ્રિકાનું કેપટાઉન. 17મી સદીમાં ડચ જે સેલરો હોય છે ને તે નેધરલેન્ડથી શિપ લઈને નીકળે છે અને તે ઇન્ડિયાની ખોજ કરતા હોય છે, પરંતુ તે આફ્રિકાના કેપટાઉન પાસે આવે છે ત્યારે તેની જે નાવ હોય તે ડૂબી જાય છે. અને આ જે નાવ ડૂબી છે ને એને સાઉથ આફ્રિકાના કિસ્મતોની નાવ સાવ ડૂબાડીને રાખી દીધી. આ સેલરો એ કેપટાઉન પાસે પોતાનું સ્થાન બનાવે છે અને ત્યાં જ ખેતી કરે છે. એક બીજું ડચ સેલરનું જહાજ આવે છે અને આ લોકોને બચાવવામાં આવે છે. આ બચાવવામાં આવે અને જ્યારે તેઓ નેધરલેન્ડ પરત ફરે ને ત્યારે તેઓ જણાવે છે કે સાઉથ આફ્રિકાનો ઉપયોગ તમે ખેતી તરીકે કરીને ત્યાંથી કાચો માલ મેળવી શકો છો. સાઉથ આફ્રિકાની જમીન પર ડચ તો આવી ગયા, હવે એન્ટ્રી થવાની હતી વિલનની. જી હા, 1806માં બ્રિટિશરો સાઉથ આફ્રિકાની ધરતી ઉપર પગ મૂકે છે અને ત્યાંની લોકલ ટ્રાઇબ અને ડચ સાથે યુદ્ધ કરે છે. અંગ્રેજોની સેના એ ખૂબ આધુનિક હતી, આથી તેઓ જીતી જાય છે. આમ તો સાઉથ આફ્રિકામાં અંગ્રેજો એટલે કે બ્રિટિશરોને કાંઈ રસ નહોતો, પરંતુ 1867થી 68માં સાઉથ આફ્રિકાની અંદર મિનરલ રિવોલ્યુશન આવે છે. એક 15 વર્ષનો બાળક જ્યારે ઓરેન્જ નદીના કિનારેથી પસાર થઈ રહ્યો હોય છે ને ત્યારે તેને હીરો એટલે કે ચમકતો પદાર્થ મળી આવે છે, અને આ ચમકતો પદાર્થ હીરાએ સાઉથ આફ્રિકાની કિસ્મતને બદલી નાખી. સાઉથ આફ્રિકા એક પછાત એરિયામાં વિસ્તરેલું હતું અને તેનું કન્વર્ઝેશન થાય છે એક ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર. હવે હીરા મળે ને એટલે મોટી મોટી જે કંપનીઓ હતી ને, જેમ કે ડી બિયર્સન અને અન્ય કંપનીઓ, આ પાસે સત્તા હતી, પૈસા હતા અને ઊંચી ટેકનોલોજી હતી. આ કંપનીઓએ ખેડૂતોની જમીન હડપી લીધી અને ત્યાં ખનન કાર્ય શરૂ કર્યું. જેટલા પણ હીરા હતા ને તેઓનું ખનન કરવાનું શરૂ કર્યું. હવે લોકોને મજૂરોની જેમ કામ કરાવવામાં આવતું અને દિન રાત કામ કરાવવા છતાં પણ તેમને ઓછું વેતન આપવામાં આવતું હતું. જ્યારે કામ કર્યા બાદ તેઓ ઘરે પરત ફરતા હતા ને ત્યારે માલિકોને શક હતો કે આ લોકો હીરા ચોરીને જાય છે. આથી તેમને નિર્વસ્ત્ર કરીને તેનું ચેકઅપ કરવામાં આવતું હતું. આટલું જ નહીં, જે ખેડૂતોની જમીન છીનવાઈ હતી ને એ લોકોને શેરડી, કપાસ અને ચા જેવા રોકડિયા પાકો વાવવાનું કહેવામાં આવ્યું, જેથી બ્રિટિશરો તો કમાઈ જ શકે, પરંતુ આ મોટા વેપારીઓ જે હતા તેમનું પણ ગુજરાન ચાલતું હતું.
આટલું જ નહીં, અહીંથી જ નસ્લવાદ એટલે કે કાળા અને ધોળાના ફરકની શરૂઆત થાય છે. ડી બિયર્સન નામની જે કંપની હતી તે 90% ડાયમંડ એક્સપોર્ટ એ માત્ર સાઉથ આફ્રિકાના ખનન માઇન્સની અંદરથી કરવામાં આવતું હતું અને સમગ્ર વિશ્વ સુધી આ હીરાઓ પહોંચાડવામાં આવતા હતા. તેઓ વધુ નફો લેતી હતી જ્યારે ખેડૂતો અને મજૂરોનું શોષણ જ થતું જતું હતું. 1930માં બ્રિટિશરો દ્વારા નેટિવ એક્ટ પસાર કરવામાં આવે છે. નેટિવ એક્ટ મુજબ કાળા લોકોને ગોરા લોકોના એરિયામાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ હતી. આ નસ્લવાદ રેસિઝમને હું તમને સાઉથ આફ્રિકાની એક ક્રિકેટ ટીમ છે એના નામો પરથી સમજાવીશ. ડેવિડ મિલરનું નામ તમે સાંભળ્યું છે, અડેમ માકરમનું નામ સાંભળ્યું છે, ક્વિન્ટન ડિકોકનું નામ સાંભળ્યું છે. આ લોકોની જે ચામડી છે ને સફેદ છે અને તેઓના નામ એ ડચ લોકો સાથે મળતા આવે છે. તમે લુંગી ઇંગીડી અને કગીસો રબાડાનું નામ સાંભળ્યું છે. તેઓ બ્લેક છે અને તે મૂળ આફ્રિકાના છે. આ ઉપરાંત તમે કેશવ મહારાજનું નામ સાંભળ્યું છે. તેમની ચામડી એ ભારતીય લોકો સાથે મળતી આવે છે. આમ એ ત્રણેય પ્રકારની સંસ્કૃતિના લોકો એ આફ્રિકાની અંદર રહે છે. પરંતુ આવું કઈ રીતે બન્યું? આવું બને છે ડચ અને બ્રિટિશરોને જ્યારે ખદાનની અંદર મજૂરોની જરૂર હતી, ડચ અને બ્રિટિશરોને જ્યારે ખેત મજૂરોની જરૂર હતી ત્યારે તેઓ ગુલામ તરીકે મેડાગાસ્કર, ઈસ્ટ ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાથી કેટલાક ગુલામોને આફ્રિકા લાવવામાં આવે છે, જેથી કરીને અહીં એક સંસ્કૃતિનું કલ્ચર બનતું જોવા મળે છે. પરંતુ અહીં એક ગંભીર મુદ્દો છે મિત્રો. શું પાકિસ્તાન અને ચીન સાથે ભારતને દુશ્મની છે? એનો મતલબ એ તો નથી ને કે પાકિસ્તાન અને ચીનના કેટલાક નિર્દોષ લોકો છે તેનું મૃત્યુ થઈ જાય એવું આપણે ઈચ્છીએ? પાકિસ્તાન અને ચીનની સરકાર સાથે આપણે યુદ્ધ છે. પાકિસ્તાન અને ચીનના કેટલાક ટોપ લેવલના ઓફિસરો અને એની નીતિના કારણે ભારત સાથે યુદ્ધ થતું જોવા મળે છે. પરંતુ તેનો ભોગ શા માટે નિર્દોષ લોકો બને છે? એવી જ રીતે કાળા અને ધોળા બંને લોકોને એક સમાન લાલ લોહી જ નીકળે છે અને કાળા અને ધોળા એ બંને લોકો સમાન જ હોય છે. બ્રિટિશરો દ્વારા ફેલાવવામાં આવ્યું હતું કે જે ગોરા લોકો છે તેનો અધિકાર એ કાળા લોકો પર છે, તેની સંપત્તિ પર છે અને તેની ગમે તે સંપત્તિ લઈ શકે છે, તેની પાસેથી ગમે તે કામ કરાવી શકે છે. આ એક અયોગ્ય વર્તન તેની સાથે કરવામાં આવી રહ્યું હતું. આટલું જ નહીં, 1994ની અંદર આફ્રિકન નેશનલ કોંગ્રેસ જે નેશનલ મંડેલા દ્વારા બનાવવામાં આવે છે તે ખૂબ જ સારી રીતે શાસન કરી રહી હોય છે. પરંતુ હાલમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસ એ ખૂબ જ ભ્રષ્ટાચારી પાર્ટી માનવામાં આવે છે. તેમના જે લીડરશિપ છે તે ખૂબ જ નબળું પડતું જાય છે. આ ઉપરાંત ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચારી જેવી અનેક સમસ્યાઓથી આફ્રિકા દેશ ઝઝૂમી રહ્યો છે. તે જો આફ્રિકા દેશને અહીંથી વધારે વૃદ્ધિ કરવી હોય તો તેના શિક્ષણ, તેના સ્વાસ્થ્ય અને તેના પાયાના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. જ્યારે આ પાયાના પ્રશ્નોનું નિરાકરણ આવશે ત્યારે જ આફ્રિકા પોતાની સમૃદ્ધિ તરફ આગળ વધી શકશે. જેટલી પણ ખદાન માઇનો, જેટલી પણ ખનિજ સંસાધનો છે તેના પર ચીન જેવા અનેક સામ્રાજ્યવાદી દેશોનો હાથ છે અને તેમની દખલગીરી ત્યાં વધતી જાય છે. આથી એ આફ્રિકાની સરકારને સ્ટ્રોંગ બનવું જ પડશે અને તેમનો સામનો એ તેમના યુવાનોમાં શિક્ષણ અને જાગૃતતા ફેલાવીને કરવો જ પડશે. જો મિત્રો તમને આ વિડીયો ખૂબ જ માહિતીસભર લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તેમજ બન્યા રહેજો અમારી સાથે. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવી જ માહિતી સાથે અને તમારી સાથે.